ઘડી છે ચોમાસાની. ચોમાસું આ વખતે વહેલું છે. મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, આસપાસ નહીં પણ ગુજરાતના ઘણા બધા પ્રાંત એવા છે એમને તો લાગી રહ્યું છે કે અત્યારે જ ઉનાળામાં ચોમાસું આવી ગયું છે. પણ એ કમોસમી વરસાદ હતો જે ડિપ્રેશન સિસ્ટમ ઊભી થઈ હતી અરબી સમુદ્રમાં, એની અસર હતી. આધિકારિક ચોમાસું હવે આવ્યું છે, પણ આ વખતે ચોમાસું વહેલું આવ્યું છે. આ વખતે આઈએમડી હોય, હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ બધા જ કહી રહ્યા હતા કે ચોમાસું વહેલું આવશે અને એ આગાહી સાચી પડી છે. અંકિત પાસેથી વિસ્તારથી જાણીએ. બિલકુલ, થોડા દિવસ પહેલા જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે આ વખતે ચોમાસું વહેલું આવવાનું છે કે નહીં તેની આગાહી જ્યારે કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, ત્યારે પણ એ નક્કી થઈ ગયું હતું કે 2-3 દિવસની અંદર જ એ સ્થિતિ સામાન્ય થઈ જશે. એટલે કે કેરળમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશી જશે. કેરળ અને તમિલનાડુ બંનેમાં વિધિવત રીતે ચોમાસું પ્રવેશી ગયું છે અને આ વખતે 8 દિવસ પહેલાં, કારણ કે 27 મેની એવી આગોતરી જાહેરાત હતી કે 27 મેની આસપાસ કેરળમાં પહોંચે, પરંતુ તેની પહેલાં જ આ ચોમાસું આવી ગયું છે. તેવામાં 8 દિવસ પહેલાં 16 વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું છે, કારણ કે 2009 અને 2001માં એ વખતે એવું બન્યું હતું કે જ્યારે કેરળમાં વિધિવત રીતે જે નૈઋત્યનું ચોમાસું હોય છે તે વહેલું આવ્યું હતું. પરંતુ આ વખતે વધુ એક વખત કેરળ અને તમિલનાડુમાં વિધિવત રીતે ચોમાસું જે છે તે પ્રવેશી ગયું છે. તેના કારણે શક્યતાઓ પણ એવી સેવામાં આવી રહી છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી જાય. હવે ખાસ કારણોની જો વાત કરીએ તો બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર જે તીવ્ર ભેજ વધુ થયો અને તેના કારણે જે પવનો વધુ ફૂંકાયા, તેના કારણે આ ચોમાસું જે છે તે વધુ ઝડપી કેરળમાં આવ્યું હોય તેવી શક્યતાઓ જે છે તે વર્તાઈ રહી છે. એટલે ઓવરઓલ જો જોવા જઈએ તો કાળઝાળ ગરમીથી આમ તો આ વખતે એટલું બધી તકલીફ નથી થઈ ગરમીના કારણે, પરંતુ ચોમાસું અને પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસું પણ સારું એવું ગુજરાતમાં રહ્યું છે. એટલે વિધિવત રીતે હવે નૈઋત્યનું ચોમાસું પણ આવી ગયું છે, જેના કારણે ગરમીમાંથી હાશકારો રાજ્યવાસીઓને મળવાનો છે વહેલી તકે. ગરમીમાંથી હાશકારો મળવાનો છે, પણ ઘણા બધા પ્રાંત એવા છે અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ત્યાં ચોમાસું બરાબરનું જામેલું છે. પણ અત્યારે ચોમાસું કેરળમાં પહોંચ્યું છે અને કેરળથી હવે ધીમે ધીમે આગળ વધવાની એ શરૂઆત કરશે. આ નૈઋત્યના પવનો જે ગુજરાત તરફ, ભારત તરફ ફૂંકાઈ રહ્યા છે અને નૈઋત્યના પવનો અત્યારે જે દેખાઈ રહ્યું છે આ દક્ષિણ ગુજરાતની અંદર, આખા દક્ષિણ પ્રાંતની અંદર આમ જુઓ તો તમે વરસાદી માહોલ જામેલો છે અને નૈઋત્યનું ચોમાસું અહીંયા બરાબર પહોંચી ચૂક્યું છે તામિલનાડુની સાથે સાથે. આ બાજુ આખી મહારાષ્ટ્રથી લઈ, મહારાષ્ટ્રમાં તો જો કે હમણાં જે ચક્રવાત શક્તિ હતું એની ભયાનક અસરો જોવા મળી હતી અને એની અસર હજી પણ ત્યાં છે, પણ એની સાથે સાથે અહીંયા નીચે ચોમાસું પણ દેખાઈ રહ્યું છે. પણ આ ચોમાસું ગુજરાતમાં વહેલું આવશે કે કેમ એ બાબતે સંશય છે, કારણ કે ગયા વર્ષે પણ ચોમાસું આટલું વહેલું નહીં પણ સમય કરતાં લગભગ 3-4 દિવસ ગયા વર્ષે ચોમાસું વહેલું આવ્યું હતું. પણ એ ચોમાસું ગુજરાત સુધી પહોંચતા ગઈ વખતે ખૂબ રાહ જોવી પડી હતી, કારણ કે મોન્સૂન બ્રેક વચ્ચે આવ્યો. વલસાડ સુધી ચોમાસું પહોંચી ગયું હતું, પણ વલસાડ સુધી પહોંચ્યા પછી લગભગ 10 દિવસનો બ્રેક લીધો હતો. અત્યારે જે વિંડી અનુમાન બતાવી રહ્યું છે આ બાજુ મહારાષ્ટ્ર ઉપર ભારે વરસાદની ઘાત દેખાઈ રહી છે અને ચોમાસાની જે અસર છે, નિયમિત રીતે જે વરસાદ મધ્યમ અથવા મધ્યમથી ભારે વરસાદ એ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર, પણ આ બાજુ મહારાષ્ટ્રની અંદર હજી પણ જે ડિપ્રેશન બન્યું હતું શક્તિ, એની અસર અને એના કારણે મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ અહીંયા આગળ શક્યતા વિંડી બતાવી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં કેટલાક દક્ષિણ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સિવાય ભારે વરસાદની શક્યતા નહિવત દેખાઈ રહી છે. હા, ક્યાંક કાળા ડિબાંગ વાદળો, બાકી અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં હજી પણ ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે. દક્ષિણ ગુજરાત અને એની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, એટલે કે આ બાજુ જે વેરાવળથી શરૂ કરી અને આ અમરેલીથી શરૂ કરી વેરાવળ એ અને એની સાથે સાથે આ બાજુ બોટાદ કે પછી ભાવનગરના એ પટ્ટામાં વરસાદની શક્યતાઓ છે અને એ વરસાદ આજે પણ ભયાનક વરસ્યો છે. આગળ બતાવીશું એ વરસાદની ભયાનક અસરો, પણ એની સાથે સાથે ચોમાસું પણ આવ્યું છે અને એની સાથે સાથે જે શક્તિ ચક્રવાત એની અસર પણ દેખાઈ હતી અને એના કારણે અરબી સમુદ્ર ગાંડો તૂર બન્યો. અત્યારે વેરાવળના દરિયા કિનારાની આસપાસ તમે જુઓ તો 8 થી 10 ફૂટ ઊંચા મોજાનું અનુમાન વિંડી બતાવી રહ્યું છે. આ બાજુ મુંબઈની હાલત તો ઓર ખરાબ છે. 11 થી 13 ફૂટ ઊંચા મોજા મુંબઈના દરિયાકાંઠે ઉઠવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે આખો અરબી સમુદ્ર તમે જુઓ તો લાલ ચોળ અહીંયા દેખાઈ રહી છે અસર, અને એનું કારણ એ છે કે અહીંયા જેટલું પણ જે ઘેરો ભાગ દેખાય છે એ ઘેરા ભાગની અંદર વધારે ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેમાં ગુજરાતના દરિયા કિનારે એમાં પણ ખાસ વેરાવળની આસપાસ 10 થી 13 ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા દેખાઈ રહી છે. आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक गुजरात में लाइट टू मॉडरेट बारिश की संभावना है और थंडरस्टॉर्म भी रहेगा लाइटनिंग के साथ. पहला दिन आज का जो 24 मई है, इसमें जो विंड स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा. मेनली साउदर्न जो डिस्ट्रिक्ट्स है गुजरात की, साउथ गुजरात रीजन की जो साउदर्न डिस्ट्रिक्ट्स है उसमें हेवी रेनफॉल का वार्निंग है. सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली, इसमें हम हेवी रेनफॉल का